વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી તારીખ 7 જુલાઈ 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે। ત્યારે આજ રોજ 1 માસ વીતી જતા વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવના કારણે અંતિમ વિધિ કરવા માટે આવેલા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્માર્ટ સિટીની વાતો કરનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોમાં ખાનગી સંસ્થા દ્વારા સેવા પૂરી પાડવામાં આવનાર હતી, જેમાં અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અને વિપક્ષ દ્વારા ફોલ્સ નેરેટિવના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવાયું હતું। ત્યારે આજ રોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન ખાતે પરિવારજનો પોતાના પરિજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હતા। ત્યારે સંસ્થાના કર્મચારીઓમાં અભાવના કારણે તેઓને અંતિમ ક્રિયા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નોંધનીય આ બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોમાં ખાનગી સંસ્થાઓને જેઓ આ સેવા પૂરી પાડી શકે તેઓને આમંત્રિત કર્યા હતા, જેથી પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે નહીં અને અંતિમ ક્રિયા નિઃશુલ્ક મળી રહી। પણ લોકોને પાલિકાનો કડવો અનુભવ થતા આ વેદના હવે તેઓ કોને સંભળાવશે એ જોવાનું રહ્યું। અંતિમ સંસ્કાર માટે અમે જે લઈને આવ્યા છે તો અહીંયા જે કર્મચારી હોવા જોઈએ, જે છાણા છે, લાકડા છે, ઘાસના પૂળા છે અને બધી જે ચિતા ઉપર ગોઠવી આપે છે તો એ અમારે બધું જાતે આવીને કરવું પડ્યું છે અને અહીંના કોઈ પણ કર્મચારીઓ હાજર રહ્યા નથી। કર્મચારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમના જે પર્સનલ ઇસ્યુ છે અહીંના એ તેઓના પગાર બાબતની અંદર કે પગાર તેઓને ઓછો આપવામાં આવે કાપવામાં આવે તો તેઓની સમસ્યાઓને કારણે તેઓ કહે છે અમે કોઈ પણ પ્રકારનું આજે કામ કરવાના નથી અને અમને અહીંથી ધમકી આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે। તેમજ અહીંયા વડોદરાની અંદર દરેક સ્મશાનની અંદર જે આજે 40-50 વર્ષથી હરિસેવા ટ્રસ્ટ દ્વારા જે છાણા, લાકડા અને પૂળાને બધી સુવિધા આપવામાં આવે છે તો વડોદરા કોર્પોરેશન દ્વારા જે 7,500 રૂપિયાનો ચાર્જ લગાવવાની વાત જે કરવામાં આવી તે બિલકુલ અયોગ્ય છે અને તે વડોદરાની જનતા સહન કરવાની નથી અને જો કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવે તો તે હાલની સરકારને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડશે। જે વડોદરાની જનતા હવે જાગૃત થઈ છે, જે વડોદરાની જનતા હવે સહન કરતી નથી, જેનું પરિણામ દરેક ચૂંટણીની અંદર આવી રહ્યું છે, જે આપણે જોઈ રહ્યા છે। મારું નામ મહેશભાઈ જવાહરલાલ કનોજિયા।